અમે દર્શન કરીને જઈએ છીએ. વિડીયો કેવો લાગ્યો છે ટીકે? વિરાણી સર્કલ થી 200 મીટર દૂર ત્યાંથી તમે દેખાશો. એટલે મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ કાળિયા બેડમાં મા માતાજીના દર્શન કરવા. કઈ જગ્યાએ આવેલું છે? આ માતાજીનું મંદિર કાળિયા બીડમાં આવેલું છે, જે વિરાણી સર્કલ પાસે ગણાય. અને ભાવનગરના લોકોને તો જાણીતું જ હશે આ, પણ નવા મિત્રોને જણાવવાનું હતું, એ માટે અમે આ વ્લોગ બનાવ્યું છે. ચાલો તો જઈએ. અમારે તુલસીભાઈ જો આમ આજ તો રેડી જ છો ને? તો અત્યારે આપણે કમલેશભાઈની ગાડી સ્ટાર્ટ કરી છે. આપણી ગાડી મૂકી દઈ છે. બતાવી દઈશું. ઘણા લોકો દર્શન કરવા આવી રહ્યા છે. આપણે કાળિયા બેડીમાં મેરડી માતાના મંદિરે આજ રવિવારના દિવસે ઘણા યાત્રાળુઓ તમને અહીં જોવા મળશે. અમારે ભાઈ માતાના મંદિરે બોરડી ગેટ થી પધાર્યા છે. બોરડી ગેટ થી પધાર્યા તમે આવી મળે છે કે મળે મળે માતાજી આવવાનું. માતાજી મળવું હોય તો મળે, ન મળવું હોય તો માતાજી આવો અમે પોગી ગયા છીએ અત્યારે મેરડીમાંના મંદિરે. જોઈ રહ્યા છો અમારી ચેનલમાં. હર હર ગંગનાથ મહાદેવ. શર્માયા દાદાની ડેરી છે. આપણે ભાવનગર આવો અને કાળુ કટારિયાની મેરડી માતાનું મંદિર કાળિયા બીડમાં આવેલું છે. વિરાણી સર્કલ થી માત્ર 200 મીટર જેટલું દૂર હશે. તો તમે આવો ને મેરડી માતાના દર્શન કરો એટલે તમારું મન તન બધું પવિત્ર થઈ જાય છે. તો અહીંયા દર રવિવારે તમે જોઈ રહ્યા છો ટ્રાફિક, અત્યારે ટ્રાફિક સારી છે. યાત્રાળુ મંગળવાર અને રવિવારે ઘણા યાત્રાળુ તમને જોવા મળે છે. બાકી અહીંનો તમને વ્યૂ બતાવ્યો હતો અમે તમને આગળના શોર્ટમાં. તમને આ બધો વ્યૂ કેવો લાગ્યો તો અમારી ચેનલમાં તમે જો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે અમને જઈ રહ્યા છીએ આપણે થોડુંક આગળ. તમને બતાવ્યું કે મેરડી માતાના મંદિરે જો તમે આવો છો તો અહીંનો વ્યૂ, અને આપણે અહીંયા લાપસી કરવા માંગતા હોય તો આપણે એ પણ સુવિધા આપેલ છે, જે આ મંદિરની એક્ઝેક્ટ પાછળ. તમારે અમારી ચેનલમાં તમે બન્યા રહેશો, તમને બધું જોવા મળશે. તો અહીંયા લાપસી અને ઘણા લોકો તાવા પણ કરે છે. આ મેરડી માતાની નામ છે કાળિયા બીડ. માત્ર વિરાણી સર્કલ થી 200 મીટર દૂર ત્યાંથી તમે દેખાશો એટલે મંદિર તમને જોવા મળશે. તો હવે અમારી ચેનલ વિશે વિપુલભાઈ બે શબ્દ કહેશે અમને. આવવા માંગતા હોય તો
સર્કલ વિરાણી સર્કલ આવે. વિરાણી સર્કલ ની એક્ઝેક્ટ 200 મીટર દૂર આજુબાજુ આ મંદિર આવેલું છે. કાળુ કટારાની મેરડી માતાનું મંદિર. મેરડીનું મંદિર છે. એક નંબર જગ્યા છે. જે રવિવાર છે તો સવારના સમયે પણ દર્શનનો લાભ ન લઈ શકે એટલું માણસો પબ્લિક આવી શકે છે. તો આપણે મંદિરની એક્ઝેક્ટ સામે સા પાણીની પ્રસાદી આપ જોઈ રહ્યા છો. અહીંયા સા પાણીની પ્રસાદી છે. અને તમે જો શ્રીફળ, જય માતાજી, શ્રીફળ ભંડાર અહીંયા તમને જોવા મળશે. સુંદડી, પ્રસાદી અને પૂંજાપાની વસ્તુ એ આપણે આગળ મળશે. તમે અહીંયા આવો છો તો વસ્તુ બધી લેવાની ભૂલતા નહીં. ચા પાણીનો પ્રસાદ અવશ્ય લેવો. જય માં મેલડી. સવારે રવિવારની સાંજે આવો ને તો અહીંયા લગન લાઈન લાગી હોય છે. હા, એનો વ્યૂ એક નંબર હોય. આપ જોઈ રહ્યા છો માણસો અત્યારે આવક જાવકમાં ઘણા લોકો છે તો આવી રહ્યા છે અને જઈ પણ રહ્યા છે. થોડું વહેલા મોડું થાય આખો દિવસ રવિવારે તો હવે હળુ દર્શન કરી હા દર્શન તો આપણે કરી લીધા છે. હવે અમે ઘરે જવાની તૈયારી. તમે દર્શન કરીને જાવી છે. વિડીયો કેવો લાગ્યો છે? ઠીકે તો ભાઈ એનો વ્યૂઝ કેમ લાગ્યો? આનો વ્યૂ એક નંબર છે. હજી કામકાજ બધું શરૂ છે કેમ કે થોડાક સમયમાં બધું કામ પૂર્ણ થઈ જશે. તો તમે અહીંયા આવો તો આપણે વિરાણી સર્કલથી માત્ર 200 મીટર દૂર છે માં મેરડી કાળુ કટારિયાની મેરડી માતાનું મંદિર કહેવામાં આવે છે. તો અહીંયા ઘણા અત્યારે અમે સવારમાં આવ્યા હતા. ટ્રાફિક આવક જાવક શરૂ છે તો એનો વ્યૂ એક નંબર છે. ભાવનગરનો વ્યૂઝ એક નંબર. અબજો રૂપિયાની જગ્યા છે. તો